ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે રાતે છે ને કોઈક ગલુડિયા 2 મૂકી ગયું કે ડેન્ગ્યુ છે પોઝિટિવ. વ્લોગનું સાવ નક્કી નથી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે ડેલી, કેમ કે હું અહીંયા છે ને બેઠો હતો તડકે મસ્ત, અને હજી કદનો બહુ તાવ નથી ઉતરો આજે. તો છે ને અત્યારે ખંભાળીએ જાઉં છે રિપોર્ટ કરાવવા, અને આજે રાતે છે ને કોઈક ગલુડિયા 2 મૂકી ગયું. તો બિચારા અત્યારના ક્યારના સવારના વહેલી સવારના રાડું દેતા હતા ને, તો ભાઈ છે ને કે એને બટર ખવડાવું, કેમ કે બિસ્કિટ તો ઓડા નાના ના ખવડાવે, કેમ કે એને કંઈ પેટમાં ચોંટી જાય. તો અત્યારે જોઈ છે ને બટર ખવડાવે છે. હા, ઝીંકા છે 2. અહીંયા કોઈક છે ને મૂકી ગયું, બિચારા માંથી દૂર કરી દીધા બેયને. આવું નહોતું કરવું એ ભાઈને, જે હોય એ મૂકી ગયું એ. જો હજી બિચારાને ખાતા બહુ આવડતું નથી. ભાઈ સેવા કરે છે એવી. કા ભાઈ? હા, ઝીંકા છે. હાલો આગળ છે ને એને પાણીનું ભરીને કંઈક રાખવું પડે. તો સારું, હાલો છે ને મારે હવે જવું છે ખંભાળીએ રિપોર્ટ કરાવવા. તો છે ને અત્યારે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું છે, કે ડેન્ગ્યુ છે પોઝિટિવ. તો અત્યારે બાટલા ચાલુ છે કન્ટિન્યુ હવાના. ત્યાં લગભગ 1 હવા થઈ ગયો છે, અને મયુરભાઈ અહીંયા દાખલ છે, એટલે એ ઘેરથી કોઈ આવ્યું નથી. પણ લગભગ મારે તો રજા થઈ જાય, કેમ કે નોર્મલ છે, બહુ એવું કંઈ નથી. એટલે જો બાટલો હમણાં ચાલુ છે, બીજો ચણે છે. કેટલીક વાર અહીંયા રહેવું પડે, એ કંઈ બહુ ખાસ ખબર નથી, પણ હવે થોડીક વાર રજા થઈ જાય, કેમ કે એવું કંઈ છે નહીં કે રોકાણ થઈ શકે એવું. કેમ કે હું કમ્પ્લીટ જ છે, બધા તાવ ઓછી તારનો કંઈક આવી જાય તેની થોડીક વાર અઘરું પડતું હતું. હવે જોઈએ, હવે હમણાં એક આ બાટલો ચડી જાય ને એટલે હમણાં ડૉક્ટર આવે એટલે પછી નક્કી થાય શું થાય. રોકાણ તો લગભગ 99% નહીં જ થાય, તે છતાંય જોઈએ આપણે. હાલો તો છે ને અત્યારે 2 વાગી ગયા છે ને કમ્પ્લીટ રજા થઈ ગઈ છે, અને કંઈ છે નહીં અત્યારે કંઈ. એટલે કાલ સવારે પાછું આવવાનું છે. દવા કમ્પ્લીટ લઈ લીધી, પણ હાથમાં છે ને જો આ હુઈ રાખી છે, કેમ કે કાલે બાટલા ચડાવવાના જ છે. ભલે તાવ નહીં આવે તો એ કાલનો દી હજી ચડાવવાના છે. તો સારું, હાલો આપણે હવે છે ને ફટોફટ ઘેર જવું છે. ખાઈ લીધું છે અહીંયા તો. હાલો તો છે ને અત્યારે જો હજી બસ ઉઠ્યો છે હું, ત્યારે 5:30 જેવું થયું છે, અને બસ જો આગળ થોડોક નાસ્તો કરી લીધો, ખાઈ લીધો સફરજન ને એવું. ને જો મારે ને એમને જવું છે ને પાણી બોટલ લેવા. જોતા નથી ઉપડતો નથી ને, તો એ ટ્રાય કરે. માં જય શ્રી કૃષ્ણ. હે ને માએ મોં હે ને હોજી ગયું. હા, શું કે તાવ આવ્યો નહીં, મેં થોડુંક મોં હોજી ગયું હે. પણ હવે ગધડીનો ગોટો એવો છે ને કે 2-3 દિવસ છે લગ્ન, અને ગધનો તાવ આવી ગયો. હવે શું થાય લગ્નમાં, જવાય કે ના જવાય? હવે જો ઉતરી જાય તો સારું. કાલ સવારમાં પાછું જવાનું છે આપણે બાટલા ચડાવવાનું, એટલે કાલ સવારે નક્કી થઈ કે આપણે શું થાય. જો ડેન્ગ્યુ છે ને શું કે અહીંથી થોડોક ઉપર આવી ગયો છે ને તો વાંધો નથી, બાકી જોઈથી વીક ગયો છે ને તો ફરજિયાત કાલ રોકાણ થાય. અને હાલ લઈ લે, અને તો ઉપર તો નથી બોટલો. હાલ રાહુલ કાકાને દઈ આવી. રાહુલ કાકાને દઈ આવી. હાલો થાકી રહે મને કહી દો. હાલો તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, અને અત્યારે મારે જવાનું છે ખંભાળીએ, કેમ કે બાટલા ચડાવવાના છે ને એટલે. અને અત્યારે 8:30 વાગી ગયા છે. એવું કંઈ મને છે નહીં, પણ તો આ કેમ મને આવી ગયો ને ઓલો કે તાવ કે ખબર નથી પડતી. એટલે છે ને હજી આજે પાછા રિપોર્ટ કરવાનું થાય, એટલે જોઈએ આજે શું થાય. અને અહીંયા જો આજ બાપાને નલર હાલે ને તે માંડવી ઠલવાના અહીંયા આવે છે. જો ઢગલો બહુ મોટો થઈ ગયો. તો સારું, હાલો મારે છે ને જવું છે ખંભાળિયા. જો આજે આપણે બીજો દિવસ છે, અને આજે બાટલો ચડે છે. હજી રિપોર્ટ પાછા આવ્યા નથી. હવે રિપોર્ટ આવે ને પાછા નક્કી થાય કે આપણે શું છે, ડેન્ગ્યુનો ઘટાડો છે કે વધારો છે. લગભગ તો 99% નહીં આવે, કેમ કે કંઈ વાંધો નથી, અને કંઈ વાંધો ના હોય એટલે ના જ આવે. અને જો આજે બીજો બાટલો ચાલુ છે. એક બાટલો કમ્પ્લીટ ચડી ગયો. આ બાટલો હમણાં પૂરો થઈ જાય. આજ તો ફૂલ મૂક્યો, કાલ તો બહુ સ્લો હાલતો હતો. તો બસ થોડીક વાર રિપોર્ટ આવે ને એટલે પછી નક્કી થાય. એમાં કંઈ વાંધો નહીં. 5000 લઈ ભાઈ. હાલો તો હું આવી ગયો તો બપોરે તો પાછો, અને લગભગ 1:30 વાગ્યો તો આવી ગયો તો. વિડીયો શૂટ નહોતો કર્યો, આવીને એક જમીન હોઈ ગયો તો. બસ હમણાં ઉઠ્યો
હવે બાટલા છે ને ભેગા દીધા ને અત્યારે જો હું ચડાવવા જાઉં છું એ સરકારી દવાખાને, કેમ કે બપોર પછી ચડાવવાના હતા ને તો મેં કીધું હાલો તો એ આમાં ગામમાં ચડાવી લે હું. અને હવે તો છે ને નકરું બ્લોગમાં દવાખાનું થઈ ગયું, એટલે આપણે છે ને આ વિડીયો પૂરો કરી દઈએ. આપણે બહુ લાંબો નથી કરવો વિડીયો. અને હવે કાલે જોઈએ, જો લગ્નમાં જવાનું થાય તો વિડીયો શૂટ કર્યું ને હમણાં 2-3 દિવસ બ્લોગ નહીં આવે, કેમ કે જ્યાં સુધી આ મારે જે કન્ટિન્યુ 3 દિવસ સુધી છે ને રિપોર્ટ કરાવવાના અને બાટલા ચડાવવાના રહેશે, એટલે 3 દિવસથી હવે બ્લોગનું સાવ નક્કી નથી. જો લગ્નમાં જવાનું થાય તો બ્લોગ આવીએ, નકર હોસ્પિટલનું દરરોજ હોસ્પિટલ. એટલે સારું, હાલો આપણે આ વિડીયો પૂરો કરીએ અહીંયા. અને બધા પ્રાર્થના કરો કે વેલેરો તાવ ઉતરી જાય તો વેલેરો હારા પાછા વિડીયો ચાલુ થઈ જાય. અને કાલે પાછા એક નવા બ્લોગમાં મળશું.